नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામીત્વ, ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ। આ શ્રી ઉદય સ્વામીત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। આની અંદર આપણે 4 ગતિના જીવો કઈ માર્ગણામાં રહે છે, તે કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે એની વિચારણા કરી। એના બાદ આપણે એ માર્ગણાઓને વિશે ગ્રુપિંગ કરીને જોયું। એવી 25 માર્ગણાઓ કે જે ઓગ એટલે કર્મસ્થ મુજબ છે। એના બાદ 33 માર્ગણાઓ જેમાં કર્મ પ્રમાણે ગ્રુપિંગ કરીને વિચારણા કરવા યોગ્ય છે, તો ઇઝીલી વિચારણા કરી શકાય। પછી 16 માર્ગણાઓ એવી કે જેની અંદર હજી કંઈક વધારે વિશેષમાં વિચારણા કરવા યોગ્ય છે, એ આપણે જોઈ રહ્યા હતા। એની અંદર આપણે લાસ્ટ ક્લાસમાં નરક ગતિ માર્ગણાને વિશે ઉદય સ્વામીત્વ જોયું શોર્ટમાં। નરક ગતિ માર્ગણા એમાં સામાન્યથી કેટલા, તો ઓગે 76, પહેલે 74, બીજે 72, પછી ત્રીજે 69, ચોથે 70 એ હતું સામાન્યથી નરક ગતિ માર્ગણાનું। એ જ રીતે સેમ છે પહેલીથી ત્રીજી નરકનું માર્ગણા, એમના માટે સેમ છે ઉદય સ્વામીત્વ। પણ ચોથીથી સાતમી નરકવાળા જે છે તે માર્ગણાની અંદર રહેલા જીવોને માટે એક અહીંયા ડિફરન્સ હોય છે। ચોથા ગુણસ્થાનકે નરકાનુપુરીનો ઉદય નથી હોતો, કારણ ચોથો ગુણસ્થાનક લઈને કોઈ જીવ ત્યાં નરકની અંદર ઉત્પન્ન નહીં થાય એના હિસાબે। એમાં પણ આ ચોથીથી સાતમી નરકમાં કોઈ જીવ ચોથો ગુણસ્થાનક લઈને ઉત્પન્ન નહીં થાય એના હિસાબે અહીંયા આ ચોથીથી સાતમી નરકની જે માર્ગણા છે એના માટે એક નરકાનુપુરી માઇનસ કરીને ચોથા ગુણસ્થાનકથી એને માત્ર માઇનસ કરી છે। ઓગમાં તો છે પહેલે હશે ઉદય યોગ્ય, બીજે ત્રીજે ચોથે નરકાનુપુરીનો ઉદય અહીંયા નહીં હશે। આ રીતે આપણે જોયું હતું। એમાં એ લાસ્ટ ટાઈમ એ ક્વેશ્ચન હતું કે ક્ષયક્ષમ સમકિતિ જે હોય છે તે નરકની અંદર શું ક્ષયક્ષમ સમકિત લઈને જાય, શું શા માટે નહીં જાય લઈને, તો પછી એના માટે એ રીતનું એક છે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે જીવ ક્ષયક્ષમ સમકિતિ છે અને નેક્સ્ટ ભાવમાં નરકની અંદર જવાનો છે, તો હવે એવો જીવ શું કરે, એના મૃત્યુના સમય અથવા તો એનું આયુષ્ય કમ્પ્લીટ થતું હોય ત્યારે તે મિથ્યાત્વે એટલે પહેલા ગુણસ્થાનકે આવી જાય, ક્ષયક્ષમ સમકિત એનો ચાલ્યો જાય, પછી મૃત્યુ પામીને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થાય મિથ્યાત્વ સહિત, પહેલો ગુણસ્થાનક લઈને જાય ત્યાં, અને પછી ત્યાં પોતાની પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરીને પર્યાપ્તો થઈ જાય ત્યારે પાછો ક્ષયક્ષમ સમકિતિ બની જાય। એ રીતે ત્યાં ક્ષયક્ષમ સમકિત લઈને, ક્ષયક્ષમ સમકિત એટલે સામાન્ય નોર્મલ જનરલ જે ક્ષયક્ષમ સમકિત છે તે લઈને નરકની અંદર નથી જવાતું, પણ કોઈક જીવ જે છે કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ તે તેવા પ્રકારનું લઈને જઈ શકે છે ત્યાં નરકની અંદર। આ રીતે આપણે સમજવાનું। અને કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ આપને બધાને ખ્યાલમાં છે શું છે। ક્ષયિક સમકિત પામવાનો હોય એવો જીવ કે જેણે દર્શન સપ્તકમાંથી બાકીના 6નો ક્ષય કરી દીધો છે અને માત્ર સમકિત મોનિયનો ક્ષય એનો બાકી છે, ક્ષય કરી રહ્યો છે અને એવું અવસ્થા જ્યારે એની હોય ત્યારે એને કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ કહેવાય છે। એટલે દર્શન સપ્તકમાંથી માત્ર સમકિત મોનિયની સત્તા છે અને એનો ઉદય ચાલુ છે, એવો છે ક્ષયક્ષમ સમકિતિ, એને કૃતકરણ ક્ષયક્ષમ સમકિતિ કહેવાય છે। હા, તો એ આપણે જોઈ લીધું। પછી હવે આ સ્ટાર્ટ કરીએ દેવગતિ માર્ગણા। દેવગતિ માર્ગણાના વિશે ઉદય સ્વામીત્વ જોતા આનો નામ જોઈએ તો આ કયું છે, દેવગતિ છે। એના નામના હિસાબે જ વિચારણા કરવાની કે 4 ગતિમાંથી આની અંદર માત્ર દેવગતિવાળા જ જીવો આવશે, જોઈને જ આપણને ખ્યાલમાં આવી જાય। એના હિસાબે નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિવાળા બધા જીવો આનામાંથી નીકળી જશે, એ જ છે। અને પછી અહીંયા આપણે ગુણસ્થાનકની વિશે વિચારણા કરીએ તો દેવગતિવાળા કોઈ પણ જીવ છે તે આંશિક વીરતી નહીં લઈ શકે, સર્વવીરતી પણ ગ્રહણ નહીં કરી શકે,
એટલે તેઓ માત્ર પહેલાથી ચોથા ગુણસ્થાનકવાળા જ હોઈ શકે. પાંચમા વગેરે ગુણસ્થાનક દેવગતિની અંદર નહીં હોય, જે પ્રમાણે નરક ગતિમાં નહીં હોય એ જ રીતે. તો અહીંયા પહેલોથી ચોથું ગુણસ્થાનક. પછી હવે ઓઘે જોઈએ તો 80 કર્મ છે ઉદયયોગ્ય. કર્મસ્તવ સાથે કમ્પેર કરીએ આપણે તો કેટલા કર્મ નીકળેલા છે તે જોઈએ. 122 હોય છે કર્મસ્તવમાં, અહીંયા છે 80 કર્મ, ડિફરન્સ 42 કર્મોનો છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આની અંદર ઘણા બધા કર્મને વિશે વિચારણા કરવા યોગ્ય છે. તો એવા ઘણા બધા વિચારણા હોય તો એના માટે આપણે 8 કર્મ વાઇઝ ગણીએ તો વધારે ઇઝી પડે, અને નામ કર્મ માટે ગઈ જાય પ્રમાણે ગણીએ તો હજી વધારે ઇઝી પડે. એ રીતે આપણે અહીંયા 8 કર્મને હિસાબે ગણના કરીએ છીએ. તો સૌથી પહેલાં જ્ઞાનાવણીયથી ચાલુ કરીએ. જ્ઞાનાવણીય બધા ઉદય યોગ્ય હોય, એમાં કોઈ ડિફરન્સ નહીં આવે. પછી દર્શનાવણીય જોઈએ તો ક્ષીણદ્વિત્રિકનો ડિફરન્સ આવશે. કારણ શું છે? કારણ કે ઉદીર્ણકરણની અંદર બતાવ્યું છે કે દેવો, નારકીઓ અને યુગલિક તિર્યંચ, યુગલિક મનુષ્ય, વૈક્રય શરીરધારી અને આરક શરીરધારી એવા જીવો, તેમને ક્ષીણદ્વિત્રિકનો ઉદય નહીં હોય. એના હિસાબે દર્શનાવણીય કર્મોમાંથી ક્ષીણદ્વિત્રિક નીકળી. પછી બાકી કોઈ દર્શનાવણીય માઇનસ નથી થતો. અંતરાય કર્મ વિચારીએ તો કોઈ પણ માઇનસ નહીં થાય, એમાં કોઈ ડિફરન્સ નથી, બધા ઉદયમાં રહેશે. પછી ઘાતી કર્મમાં ચોથો બચ્યો મૌન્ય કર્મ. મૌન્ય કર્મ વિશે વિચારણા કરીએ તો આની અંદર આ કયા છે જીવો? દેવગતિવાળા. ચારિત્ર મૌન્યમાંથી કાંઈ પણ માઇનસ નહીં થાય. નો કશાય ચારિત્ર મૌન્ય વિચારીએ એની અંદરથી માઇનસ થશે. કયો? તો એક નપુંસક વેદ મૌન્ય કર્મ, એ માઇનસ થશે. કારણ દેવગતિની અંદર માત્ર પુરુષ વેદ અને સ્ત્રી વેદના ઉદયવાળા હોય, એટલે દેવો હોય અને દેવીઓ હોય, પણ કોઈ નપુંસક એવો દેવ નહીં હોય. એટલે નપુંસક વેદી જીવો ત્યાં દેવગતિની અંદર નહીં હોય, એટલે નપુંસક વેદ મૌન્ય કર્મથી એક માઇનસ કર્યો. 4 ઘાતી કર્મ વિચારણા થઈ ગઈ. હવે અઘાતી કર્મ વિશે વિચારણા કરીએ તો સૌથી પહેલાં આયુષ્ય કર્મ વિશે વિચારણા કરીએ. આ દેવગતિ છે, તો આના સિવાયની બાકીની 3 ગતિના આયુષ્ય, એટલે નરકાયુ, મનુષ્યાયુ અને તિર્યંચાયુષ્ય, એ 3 આયુષ્ય કર્મ માઇનસ કર્યા. આયુષ્ય કર્મ વિચારણા થઈ ગઈ. પછી વેદનીય કર્મ વિચારણા કરીએ તો બંને ઉદય યોગ્ય છે આની અંદર, એટલે એ માઇનસ નહીં થશે. ગોત્ર કર્મ વિચારીએ તો દેવગતિવાળા જીવોને માટે એમના ભવ સ્વભાવે એમનો ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય, પણ એનો ઓપોઝિટ પ્રતિપક્ષી એવો નીચ ગોત્રનો ઉદય નહીં હશે, એટલે એ નીચ ગોત્ર કર્મ માઇનસ કર્યું. આ રીતે 4 ઘાતી કર્મની વિચારણા થઈ ગઈ અને 3 અઘાતી કર્મની વિચારણા કરી. હવે એક માત્ર બાકી રહ્યો નામ કર્મ. એના માટે આપણે ગઈ જાય પ્રમાણે વિચારણા કરીએ. તો ગતિઓમાંથી વિચારીએ તો દેવગતિ છે, એના રિમેનિંગ બાકીની ગતિ નામ કર્મ નીકળી જશે. એટલે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિ નામ કર્મ, એ 3 ગતિ નામ કર્મ નીકળ્યા. પછી જાય જાતિ વિચારીએ તો આ કોણ છે? પંચેન્દ્રિય જાતિવાળા હોય. દેવગતિમાં કોઈ પણ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય નહીં હોય. એકેન્દ્રથી ચૌરિન્દ્રિય માત્ર તિર્યંચ ગતિની અંદર જ પોસિબલ છે, પણ દેવગતિમાં પોસિબલ નથી. બધા કહેવાય છે પંચેન્દ્રિય જ હોય છે, એટલે પંચેન્દ્રિય સિવાયના બાકીના 4, એટલે એકેન્દ્રથી ચૌરિન્દ્ર જાતિ નામ કર્મ એ માઇનસ થયો. ગઈ જાય તણુ. તણુ જોઈએ તો શરીર. તો શરીર આની અંદર દેવગતિના જીવોને માટે કયા નહીં હોય? તો ઔદારિક શરીર અને આહારક શરીર, એ 2 શરીર નામ કર્મ આમની અંદર ઉદય યોગ્ય નહીં હોય દેવગતિના હિસાબે. માત્ર કયા હોય ઉદય યોગ્ય? તો વૈક્રિય, તૈજસ અને કાર્મણ, એ 3 શરીર નામ કર્મ ઉદય યોગ્ય હોય. એના સિવાયના ઔદારિક અને આહારક શરીર નામ કર્મ એ માઇનસ કરી લઈએ. પછી ઉઅંગા, અંગોપાંગ નામ કર્મ વિચારીએ તો એ જ સેમ. ઔદારિક અને આહારક અંગોપાંગ નામ કર્મ એ 2 માઇનસ કર્યા. પછી બંધન સંઘાતન, એનું અલગથી ગણના નથી. સંઘયણ. સંઘયણ વિચારીએ તો દેવગતિની અંદર વૈક્રિય શરીર હોય છે અને એની અંદર કોઈ સંઘયણ નહીં હોય. સંઘયણ માત્ર ઔદારિક શરીરની અંદર હોઈ શકે, એ પણ માત્ર વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયનું. આ તો વૈક્રિય શરીરવાળા છે, એમને કોઈ પણ સંઘયણ નહીં હોય ઉદયમાં, એટલે 6 સંઘયણ નામ કર્મ માઇનસ. પછી સંઠાણા, સંસ્થાન. તો દેવગતિના જીવોને માટે પહેલું જ સંસ્થાન હોય છે, બાકીના 5 સંસ્થાન નહીં હોય, એટલે પહેલાંને છોડીને બાકીના 5 સંસ્થાન નામ કર્મ માઇનસ ઉદય યોગ્ય નહીં હોય. પછી સંઠાણ વર્ણગંધ રસપાસ.
વર્ણગંધ સ્પર્શ નથી ગણવાના, એનો ડિફરન્સ નહીં આવશે, એ બધા ઉદય યોગ્ય છે. આનુપુરી નામકર્મ વિચારીએ તો દેવગતિના સિવાયની બાકીની 3 ગતિના વિશેની આનુપુરીઓ, એટલે મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી અને નરકાનુપુરી, એ 3 આનુપુરી માઇનસ કરી. વિહગ ગઈ વ્યાયોગતિ નામકર્મ, એનામાંથી દેવગતિના જે જીવો છે એમને ભવ સ્વભાવે શુભ વ્યાયોગતિનો જ ઉદય હોય છે, એટલે એનો પ્રતિપક્ષી અશુભ વ્યાયોગતિ નામકર્મ એ માઇનસ થઈ જશે, એનો ડિફરન્સ આવશે, ઉદયમાં નહીં હશે. પછી પ્રત્યેક પ્રકૃતિઓ 8, એનામાંથી જોઈએ તો આતપ ઉદ્યોત એમનો ઉદય નહીં હશે, એ બંને માત્ર તિર્યંજ ગતિની અંદર જ ઉદયમાં હોઈ શકે. પછી જીન નામકર્મ 13મા ગુણસ્થાનકે હોય ઉદયમાં, એ પણ માત્ર મનુષ્ય ગતિવાળા જીવોને જોઈ શકે, એટલે જીન નામ પણ કાઢ્યું. પ્રત્યેક પ્રકૃતિમાંથી 3 કાઢી, કઈ કઈ? આતપ ઉદ્યોત જીન નામ. પછી હવે ત્રસ દશક જોઈએ તો બધો ઉદય યોગ્ય છે, એમાંથી કંઈ ડિફરન્સ નહીં આવશે. સ્થાવર દશક જોઈએ, એનામાંથી સ્થાવર ચતુષ્ક નીકળશે અને દુસ્વર નીકળશે. સ્થાવર 4 શા માટે નીકળ્યા? સ્થાવર, સુમ, અપજમ, સારણ, એમાંથી સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ, આ 3 જે છે તે માત્ર એકેન્દ્રિય જીવોને જ ઉદયમાં હોઈ શકે, અને આ પંચેન્દ્રિય છે, એટલે એ 3 એના હિસાબે નીકળ્યા, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ. પછી અપર્યાપ્ત નામકર્મ શા માટે નીકળ્યો? કારણ દેવગતિવાળા જીવો છે એ કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તા જોઈએ છે, એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જ હશે, પણ અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા નહીં હશે, એના હિસાબે સ્થાર ચતુષ્કની અંદર રહેલો જે અપર્યાપ્ત નામકર્મ છે એ નીકળ્યો. પછી દુસ્વર નામકર્મ એ શા માટે નીકળે છે? કારણ દેવોને માટે ભવ સ્વભાવે સુસ્વર નામકર્મનો જ ઉદય હોય છે, એના હિસાબે એનો ઓપોઝિટ એવો દુસ્વર નામકર્મ એ નીકળી જાય છે. એટલે આ રીતે ટોટલ સ્થાવર દશકમાંથી કેટલા? તો 5. સ્થાવર, ચતુષ્ક અને દુસ્વર એ ગણી લેવાના. આ રીતે આપણે સ્થાવર દશક જે છેલ્લું બચેલું હતું નામકર્મનું એ પણ ગણી લીધું, અને નામકર્મની પણ વિચારણા થઈ ગઈ. એમ 42 કર્મ અહીંયા આપણે ગણ્યા કે જે કર્મોત્સવની અંદર ઉદય યોગ્ય છે, પણ અહીંયા દેવગતિ માર્ગણાના ઓગમાંથી નીકળેલા છે એવા. પછી હવે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર 117 હોય છે, અહીંયા છે 78 ઉદય યોગ્ય. 39 કર્મનું ફરક થયેલું છે. કયા 39? તો અહીંયા જે ઓઘે બતાવેલા છે 80, એનામાંથી સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્ય કર્મ એનો અનુદય થયેલો છે અહીંયા આપણે જોઈએ તો. પણ કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો 39નો ડિફરન્સ છે. એ કયા 39 છે તે ગણવા હોય તો પાછું આગળ હમણાં આપણે જે પ્રમાણે ગણ્યું એ પ્રમાણે ઇઝીલી ગણી શકીએ, 8 કર્મની વિચારણા કરીને. જ્ઞાનાવર્ણીય કોઈ પણ ડિફરન્સમાં નહીં હોય, દર્શનાવર્ણીયમાંથી થિણધિત્રિકનો ડિફરન્સ, પછી અંતરાય કર્મમાંથી કોઈનો ડિફરન્સ નહીં હોય, મૌન્ય કર્મમાંથી એક નપુંસક વેદ મૌન્ય કર્મનો ડિફરન્સ હોય. બધા દેવોમાં કોઈ પણ નપુંસક વેદી નહીં હોય દેવગતિમાં, એના હિસાબે નપુંસક વેદ નીકળ્યો મૌન્ય કર્મમાં. એ 4 ઘાતી કર્મ આપણે ગણી લીધા. પછી અઘાતી કર્મ, એની અંદર આયુષ્ય કર્મથી સ્ટાર્ટ કરીએ તો દેવગતિ સિવાયના બાકીના 3 આયુષ્ય કર્મ, મનુષ્ય, તિર્યંચ અને નરક આયુષ્ય, એ 3. પછી વેદનીય કર્મ કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે. ગોત્ર કર્મમાં જોઈએ તો દેવોને ભવ સ્વભાવે ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય, એટલે નીચ ગોત્ર કર્મ નીકળી ગયું. બાકી બચ્યું હવે માત્ર નામકર્મ. હવે નામકર્મને વિશે ગઈ જાય પ્રમાણે વિચારણા કરીએ તો ગતિમાંથી દેવગતિ સિવાયની 3 ગતિ નીકળે. પછી જાતિ, પંચેન્દ્રિય જાતિ સિવાયની 4 જાતિ. શરીર એટલે તણુ, એની અંદર ઔદારિક અને આહારક. એમાં આહારક અહીંયા પહેલા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર ઉદયમાં હોતો નથી, એટલે ડિફરન્સમાં અહીંયા આહારક નહીં ગણાશે. કારણ કર્મોત્સવમાં અમે પહેલા ગુણસ્થાનકે આહારક શરીર અને આહારક અંગોપાંગનો ઉદય હોતો જ નથી, એટલે એને અહીંયા ડિફરન્સમાં નહીં ગણીએ, એટલે ડિફરન્સમાં માત્ર એક ઔદારિક શરીર નામકર્મ આવશે. પછી ઉઅંગા અંગોપાંગ નામકર્મ, એ જ રીતે માત્ર ઔદારિક અંગોપાંગ નામકર્મનો ડિફરન્સ આવશે. પછી બંધન, સંગાતન, સંગણ 6 ડિફરન્સ. સંસ્થાન નામકર્મ પહેલોને છોડીને બાકીના છેલ્લા 5 સંસ્થાન નામકર્મ ડિફરન્સ. પછી વર્ણગંધ રસપાસા અણુપુરી. આનુપુરી નામકર્મ જોઈએ તો દેવાનુપુરી છોડીને બાકીની 3 આનુપુરીઓ. પ્રણામ ગુરુજી.
પ્રણામ. આ 4 પછી એક એક લીધા એ કેમ બે નહીં આવે શરીર ને અંગોપાંગ? એક શરીર લીધો ઔદારિક શરીર અને એક અંગોપાંગ ઔદારિક અંગોપાંગ. આહારક પણ નહીં હોય ને, બે લેવાના ને? એ ભલે નહીં હોય પણ એ કર્મસ્થવમાં પણ પહેલા ગુણસ્થાનક કે ઉદયમાં નથી હોતું અને અહીંયા આપણે ડિફરન્સ ગણી ઓકે, લઈએ. હા ઓકે, બરાબર છે. તો 3 આનુપૂર્વી એ ગણી દેવાનુપૂર્વી છોડીને બાકીની 3 મનુષ્ય, તિર્યંચ અને નરકાનુપૂર્વી એનો ડિફરન્સ. પછી વ્યાયોગતિમાં જોઈએ તો અશુભ વ્યાયોગતિનો ડિફરન્સ આવશે, એ અહીંયા ઉદયમાં નહીં આવે. પ્રત્યેક પ્રકૃતિઓ ગણીએ તો એનામાં આતપ અને ઉદ્યોત માત્ર એ બેનો ડિફરન્સ આવશે. જીન નામનો ઉદય પહેલા ગુણસ્થાન કે કર્મસ્થવમાં એ નથી હોતું એટલે એનો ડિફરન્સ અહીંયા નહીં દેખાશે. ભલે અહીંયા પણ એનો ઉદય નથી તો પણ આપણે ડિફરન્સ ગણી રહ્યા છીએ એટલે જીન નામનો અહીંયા ડિફરન્સમાં નહીં ગણવું. પછી ત્રસ દશકમાંથી જોઈએ તો કોઈ પણ ડિફરન્સમાં નથી, બધા ઉદય યોગ્ય છે. સ્થાવર દશકમાંથી જોઈએ તો સ્થાવર ચતુષ્કનો ડિફરન્સ આવશે અને દુસ્વર નામ કર્મ એનો એ 5 કર્મનો ડિફરન્સ આવશે. આ રીતે ટોટલ 39 કર્મનો ડિફરન્સ અહીંયા દેવગતિ માર્ગણાના પહેલા ગુણસ્થાનકે આપણને મળશે કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર 111 હોય છે, અહીંયા 77 છે, 34નો ફરક છે. 8 કર્મના હિસાબે ગણીએ આ ઇઝી પડે છે. જ્ઞાનાવણીય જોઈએ તો કોઈ પણ ડિફરન્સમાં નથી. દર્શનાવણીય જોઈએ તો થીણતી ત્રિકનો ડિફરન્સ છે. પછી અંતરાય કર્મનો ડિફરન્સ નહીં આવે. મૌન્ય કર્મમાંથી એક નપુંસક વેદ મૌન્યનો ડિફરન્સ આવશે. પછી અઘાતી કર્મ એનામાંથી આયુષ્ય કર્મ દેવાયુ છોડીને બાકીના 3 આયુષ્યનો ડિફરન્સ. પછી વેદન્ય કોઈ પણ ડિફરન્સમાં નહીં આવશે. ગોત્ર કર્મ નીચ ગોત્ર નીકળી જશે, એ ડિફરન્સમાં આવશે કારણ અહીંયા દેવોને માત્ર ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય ભવ સ્વભાવે. હવે બાકી માત્ર બચ્યું નામકર્મ. નામકર્મમાં ગઈ જાય પ્રમાણે વિચારીએ તો ગતિ દેવ ગતિને છોડીને બાકીની 3 ગતિ માઇનસ જાતિ પંચેન્દ્ર જાતિને છોડીને બાકીની 4 જાતિ એનો ડિફરન્સ. શરીર જોઈએ તો ઔદારિક શરીરનો ડિફરન્સ. ઉપાંગ જોઈએ તો ઔદારિક અંગોપાંગ નામકર્મ ડિફરન્સ. પછી બંધન સંગાયણ 6 સંગાયણનો ડિફરન્સ. સંસ્થાન પહેલાને છોડીને બાકીના 5ને ડિફરન્સ. પછી વર્ણગંધ રસસ્પર્શનો ડિફરન્સ નહીં આવશે. આનુપુરીની અંદર માત્ર ડિફરન્સમાં મનુષ્યાનુપુરી તિર્યંચાનુપુરી એ બેનો ડિફરન્સ આવશે કારણ કર્મસ્થવમાં અમે નરકાનુપુરીનો ઉદય નથી હોતો એટલે અહીંયા ડિફરન્સમાં નરકાનુપુરી નહીં આવશે અને દેવાનુપુરી ઉદયમાં પોસિબલ છે એટલે એ નથી ગણવાની. એ આનુપુરી જોઈ. પછી વ્યાયોગતિ જોઈએ તો અશુભ વ્યાયોગતિનો ડિફરન્સ આવશે. પછી પ્રત્યેક પ્રકૃતિઓમાંથી જોઈએ તો ઉદ્યોત નામકર્મ ડિફરન્સ આવશે. આતપ નામકર્મ આમે બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય નથી હોતો. પછી જીન નામકર્મ છે એનો પણ અહીંયા ડિફરન્સ નહીં આવશે કારણ તે પણ અહીંયા ઉદય યોગ્ય નથી હોતો કર્મસ્થવમાં એટલે પ્રત્યેક પ્રકૃતિમાંથી માત્ર ઉદ્યોત નામકર્મનો એક ડિફરન્સ આવશે. પછી ત્રસ દશકમાંથી કોઈનો ડિફરન્સ નથી. સ્થાવર દશકમાંથી જોઈએ તો એક સ્થાવર નામકર્મ અને દુસ્વર નામકર્મ એ બેનો ડિફરન્સ છે કારણ કર્મસ્થવમાં સૂક્ષ્મ અપર્યાપ્તને સાધારણ એ 3નો તો આમે ઉદય નથી હોતો એટલે અહીંયા માત્ર સ્થાવર અને દુસ્વર એ બેનો ડિફરન્સ આવશે સ્થાવર દશકમાંથી. આ રીતે ટોટલ નામકર્મ પણ કમ્પ્લીટ થઈ ગયો આપણો ભણીને. આમ 34 કર્મનો ડિફરન્સ આપણે જોયું કે જે દેવગતિ માર્ગણાનું સેકન્ડ ગુણસ્થાનકને આપણે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો ડિફરન્સમાં આવે એવા 34. પછી અહીંયા માત્ર જો કમ્પેર કરીએ પહેલા અને બીજાને તો અહીંયા માત્ર એક મિથ્યાતમોનિય માઇનસ થયો છે. પહેલાના અંતે મિથ્યાતમોનિયનો ઉદય વિચ્છેદ બસ. કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો હમણાં આપણે જોયું એ રીતે. પછી ત્રીજો ગુણસ્થાનક જોઈએ તો કર્મસ્થવની અંદર કેટલા હોય છે? ત્રીજે 100 કર્મ, અહીંયા છે 73. 27 કર્મોનો ફરક છે. કયા 27? તો 8 કર્મ હિસાબે ગણીએ પાછું. જ્ઞાનાવણીયમાંથી કોઈ નથી ડિફરન્સમાં. દર્શનાવણીયમાંથી થીણદિત્રિક ડિફરન્સ આવશે. મૌન્ય કર્મમાંથી એક નપુંસક વેદ મૌન્ય કર્મ ડિફરન્સ આવશે. અંતરાય કર્મમાંથી કોઈનો ડિફરન્સ નથી. અઘાતી કર્મ વિચારીએ તો આયુષ્ય કર્મ
દેવ આયુષ્યને છોડીને બાકીના 3 આયુષ્ય કર્મ નીકળી જશે. વેદનીય કર્મ વિચારીએ તો કોઈ પણ ડિફરન્સ નથી. ગોત્ર કર્મ વિચારીએ તો નીચ ગોત્ર કર્મ અહીંયા ઉદય યોગ્ય નથી, માત્ર ઉચ્ચ ગોત્ર ઉદય હશે પોસિબલ, એટલે એ પણ થઈ ગયું. પછી બાકી રહ્યો હવે માત્ર નામકર્મ. નામકર્મને વિશે ગઈ જાય પ્રમાણે વિચારીએ. ગતિમાંથી દેવગતિ છોડીને બાકી 3 ગતિ. જાતિ નામકર્મમાંથી કોઈ પણ માઇનસ નહીં થશે, કારણ કર્મસ્થવની અંદર અહીંયા આમ પણ માત્ર પંચેન્દ્રિય જાતિવાળા જીવો જોઈ શકે ત્રીજા ગુણસ્થાનકે, એટલે એનો જ ઉદય હોઈ શકે. એટલે ડિફરન્સમાં જાતિ નામકર્મમાંથી નહીં આવશે. પછી 3 શરીર નામકર્મમાં ઔદારિક શરીર નામકર્મ ડિફરન્સમાં, અંગોપાંગ નામકર્મ ઔદારિક અંગોપાંગ નામકર્મનો ડિફરન્સ. પછી સંગયણ 6 ડિફરન્સ, સંસ્થાન છેલ્લા 5 સંસ્થાનોનો ડિફરન્સ. પછી આનુપુરીનો ડિફરન્સ નહીં આવશે, કારણ ત્રીજો ગુણસ્થાનક છે અને કર્મોત્સવની અંદર આમે કોઈ પણ આનુપુરીનો ઉદય નથી હોતો અને અહીંયા પણ કોઈનો ઉદય નથી, એટલે ડિફરન્સમાં કોઈ પણ આનુપુરીને નથી ગણવાની. પછી વર્ણગંધ રસસ્પર્શ બધા ઉદય યોગ્ય છે. નેક્સ્ટ આવશે વ્યાયોગતિ. વ્યાયોગતિમાં જોઈએ તો અશુભ વ્યાયોગતિ ડિફરન્સમાં આવશે, શુભ વ્યાયોગતિનો ઉદય છે. પ્રત્યેક પ્રકૃતિઓ વિચારીએ તો એકમાત્ર ઉદ્યોત નામકર્મનો ડિફરન્સ આવશે, આતપચિહ્ન નામનો ડિફરન્સ નથી આવવાનો, કારણ કે તે ત્યાં કર્મોત્સવની અંદર પણ આમે ઉદય હોતો નથી ત્રીજા ગુણસ્થાનકે, એના માટે ડિફરન્સમાં નહીં ગણાય. માત્ર ઉદ્યોતનો ડિફરન્સ આવશે. ત્રસ દર્શકમાં કોઈ ડિફરન્સ નથી, બધા ઉદય યોગ્ય છે. સ્થાવર દર્શકમાં વિચારીએ તો સ્થાવર ચતુષ્કનો અહીંયા આમે ઉદય હોતો નથી ત્રીજા ગુણસ્થાનકે, માત્ર દુસ્વર નામકર્મ એકનો ઉદય પોસિબલ છે કર્મોત્સવમાં સ્થાવર દર્શકમાંથી, એટલે જે અહીંયા આપણા દેવગતિના ઓઘમાંથી નીકળેલ છે એ અને કર્મસ્થવમાં ઉદય યોગ્ય છે એવો માત્ર એક દુસ્વર નામકર્મ છે, જે અહીંયા ડિફરન્સમાં આપણે જોયું. આ રીતે આપણે નામકર્મનો પણ કમ્પ્લીટ જોઈ લીધું, કયા કયાનો ડિફરન્સ છે તે. ટોટલ 27 કર્મો, 8 કર્મના ટોટલ ગણીએ તો કર્મોત્સવની અંદર 100 કર્મ ઉદય યોગ્ય છે, અહીંયા માત્ર 73. 27 કયાનો ડિફરન્સ છે તે જોયું. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ. ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવમાં 104 છે, અહીંયા છે 74 ઉદય યોગ્ય. 30 કર્મોનો ડિફરન્સ છે. કયા કયા 30? તો સૌથી પહેલાં જ્ઞાનાવણીયનો કોઈ ડિફરન્સ નથી, બધા ઉદય યોગ્ય છે. દર્શનાવણીયમાંથી તિણદિત્રિક ડિફરન્સ, મોહનીયમાંથી નપુંસક વેદ મોહનીયનો ડિફરન્સ. પછી અંતરાય કર્મ બધા ઉદય યોગ્ય છે. આયુષ્ય કર્મ જોઈએ તો દેવાયુ છોડીને બાકીના 3 આયુષ્યનો ડિફરન્સ. વેદનીય કર્મનો ડિફરન્સ નહીં આવે. ગોત્ર કર્મમાં નીચ ગોત્ર કર્મનો ડિફરન્સ આવશે, ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય દેવોને એના માટે. પછી હવે નામકર્મની વિચારણા કરીએ તો ગઈ જાય પ્રમાણે દેવગતિ છોડીને બાકીની 3 ગતિ એનો ડિફરન્સ. પછી જાતિ માત્ર પંચેન્દ્રિય જાતિનો જ ઉદય અહીંયા પોસિબલ છે કર્મોત્સવમાં અને અહીંયા પણ, એટલે એનો ડિફરન્સ નહીં આવશે. શરીર નામકર્મ વિચારીએ તો ઔદારિક શરીર નામકર્મ ડિફરન્સ આવશે. ઉઅંગા અંગોપાંગ નામકર્મમાં ઔદારિક અંગોપાંગ નામકર્મ ડિફરન્સ આવશે. સંગણ 6 ડિફરન્સ. પછી સંસ્થાન છેલ્લા 5 સંસ્થાનો ડિફરન્સ. પછી આનુપૂર્વી જોઈએ તો અહીંયા દેવાનુપૂરી છોડીને બાકીની 3 આનુપૂરીનો ડિફરન્સ આવશે, કારણ ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવમાં 4 આનુપૂરીનો ઉદય પોસિબલ છે, પણ અહીંયા દેવગતિ છે માર્ગણા, એટલે એની અંદર માત્ર દેવ આનુપૂરીનો જ ઉદય પોસિબલ છે, બાકીના આનુપૂરીનો ઉદય નહીં થશે, એટલે 3 આનુપૂરીનો ડિફરન્સ. પછી વિહગ ગઈ વ્યાયોગતિમાં જોઈએ તો અશુભ વ્યાયોગતિનો ડિફરન્સ આવશે, શુભ વ્યાયોગતિ ઉદયમાં હશે. પછી આગળ આ જોઈએ પ્રત્યેક પ્રકૃતિ, એની અંદર ઉદ્યોત નામકર્મનો ડિફરન્સ આવશે. પછી ત્રસ દર્શક જોઈએ તો કોઈ પણ ડિફરન્સ નહીં આવશે, બધા ઉદય યોગ્ય. સ્થાવર દર્શક જોઈએ તો એનામાંથી માત્ર એક દુસ્વર નામકર્મનો ડિફરન્સ આવશે. દેવગતિવાળા જીવોને ભવ પ્રત્યેક અથવા તો ભવના હિસાબે એમના ભવ જેવું છે એમના કારણે તેમને માત્ર સુસ્વરનો ઉદય હશે, પણ દુસ્વર નામકર્મનો ઉદય નહીં હશે. પણ કર્મોત્સવની અંદર અહીંયા દુસ્વરનો ઉદય પોસિબલ છે, પણ દેવોને નથી પોસિબલ, એટલે અહીંયા એનો ડિફરન્સ આવ્યું દુસ્વર નામકર્મ.
આ રીતે ટોટલ 30 કર્મ અહીંયા આપણે જોયા કે જે ચોથા ગુણસ્થાનકે કર્મસ્તવની અંદર તો ઉદય યોગ્ય છે, પણ અહીંયા આપણા દેવગતિ માર્ગણાની અંદર એનો ઉદય નથી હોતો. આની અંદર આપણે એ જાણ્યું કે જે દેવો છે એમના માટે ઓઘમાંથી જ આપણે કેટલાક એવા કર્મ છે એ શા માટે કાઢ્યા, તો દેવગતિવાળા જીવોને ભવ પ્રત્યેક એવા કેટલાક કર્મ હોય છે ઉદયમાં, જેમ કે પહેલો સંસ્થાન નામ કર્મ, બધા જ દેવોને પહેલો જ સંસ્થાનનો ઉદય હોય, બીજા વગેરે 5 સંસ્થાનો ઉદય નહીં હોય ભવ પ્રત્યેક એમના ભવના હિસાબે. એટલે ફર્સ્ટ સંસ્થાન સમચતુરસ્ર સંસ્થાન નામકર્મનો જ ઉદય હોય એમને. એટલે બાકીના 5 સંસ્થાનો આપણે ઓઘમાંથી કાઢ્યા હતા. પછી તેમને માત્ર શુભ વ્યાયોગતિનો જ ઉદય હોય, એટલે અશુભ વ્યાયોગતિ આપણે કાઢી. સુસ્વરનો જ ઉદય હોય એના હિસાબે દુસ્વર આપણે કાઢ્યું. પછી ભવ પ્રત્યય એમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય એટલે આપણે એનો નીચ ગોત્રને કાઢ્યું ઉદયમાંથી. પછી બધા જ દેવો હોય તે કમ્પલસરી નારકીઓની જેમ લબ્ધિ પર્યાપ્તા જ હોય, અપર્યાપ્ત નથી હોતા, એટલે આપણે અપર્યાપ્ત નામકર્મ કાઢ્યું. પછી આમ તો ઉત્તર વૈક્રિય શરીર જ્યારે દેવો બનાવે છે ત્યારે એમના ઉત્તર વૈક્રિય શરીરની અંદર ઉદ્યોતનો ઉદય હોય છે, પણ અહીંયા માત્ર ભવધારણીય શરીરની અપેક્ષાએ જ ઉદય સ્વામી તો વિચારેલું છે, એના હિસાબે ઉદ્યોતની વિવક્ષા અહીંયા નથી કરેલી. એના હિસાબે અહીંયા દેવગતિનો જે છે આ ઓગે ઉદય યોગ્ય એનામાંથી પણ આપણે ઉદ્યોત નામ કર્મને કાઢી મૂક્યો છે. બાકી થીણધિત્રિક આપણે આગળ જાણી. ઉદીર્ણકરણની અંદર એ બતાવ્યું છે કે દેવનાર્કીય યુગલિક તિર્યંચો મનુષ્યો યુગલિક, પછી વૈક્રિય શરીર ધારણ કરેલા અને આરક શરીર ધારણ કરેલા એવા જે જીવો છે એમને થીણધિત્રિકનો ઉદય નહીં હોય. એના હિસાબે એ થીણધિત્રિક આપણે કાઢી હતી આપણા ઓઘમાંથી જ. દેવગતિવાળા છે એટલે બાકીની 3 ગતિ કાઢેલ હતી. પંચેન્દ્રિય છે એટલે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિ નામકર્મ કાઢેલ હતા વગેરે એ આપણે જાણ્યું. આ રીતે આપણે દેવગતિના વિશેનો જે સામાન્ય ઉદય સ્વામિત્વ છે એ જોયું. હવે માર્ગણા તો દેવગતિની જ છે, પણ એની અંદર જો ભવનપતિ વ્યંતર કે જ્યોતિષ્ક દેવ હોય તો પછી એનો ઉદય સ્વામિત્વ કેવું, તો એના માટે પહેલોથી ચોથો ગુણસ્થાનક જ હશે. ઓઘે 80 કર્મ સેમ હશે. પહેલા ગુણસ્થાનકે પણ સેમ 78 કર્મ ઉદય યોગ્ય છે, બીજે પણ 77 ઉદય યોગ્ય છે સેમ. ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો 73 સેમ કર્મ છે ઉદય યોગ્ય. હમણાં આગળ આપણે જોયું આ એના હિસાબે. પણ ચોથા ગુણસ્થાનકે એક ફેર થશે. આની અંદર દેવાનુપુરીનો ઉદય ચોથા ગુણસ્થાનકે નહીં હોય, કારણ કોઈ પણ જીવ જો સંકિત લઈને જતો હોય દેવગતિમાં તો તે કમ્પલસરી વૈમાનિકમાં જ જાય એવું છે, પણ ભવનપતિ વ્યંતર જ્યોતિષ્કની અંદર સંકિત લઈને ઉત્પન્ન નહીં થાય કર્મગ્રંથના મતના હિસાબે. એના હિસાબે અહીંયા આ ચોથો ગુણસ્થાનક જે આપણે જોઈ રહ્યા છીએ એની અંદરથી દેવાનુપુરીનો ઉદય ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક દેવોના માટે કાઢી મૂકવાનું. દેવાનુપુરીનો ઉદય ક્યાં સુધી હશે એમને, તો માત્ર ઓઘે હશે, પહેલે બીજે હશે, પણ ત્રીજે અને ચોથે દેવાનુપુરીનો ઉદય નહીં હશે. ત્રીજે તો આમ પણ કર્મસ્તવની અંદર ઉદયમાં હોતા નથી કોઈ પણ આનુપુરી, એટલે અહીંયા ફેર ક્યાં દેખાશે, માત્ર ચોથા ગુણસ્થાનકે દેવાનુપુરી માઇનસ કરીને. એમ આ હતું આપણો કર્મગ્રંથકારશ્રીનો મત. પણ સિદ્ધાંતકારશ્રીના મતે ચોથા ગુણસ્થાનકે અહીંયા પણ દેવાનુપુરીનો ઉદય પોસિબલ છે એમ. એટલે સિદ્ધાંતના મતે જોઈએ તો આવું જ સેમ રહેશે ઉદય સ્વામી તો ભવનપતિ વ્યંતર જ્યોતિષ્કોને માટે પણ આ છે કર્મગ્રંથકારશ્રીનો મત. પછી આ વાળું પહેલા અને બીજા વૈમાનિક દેવો એમના માટે જે અહીંયા આપણે સામાન્યથી જોયું દેવગતિ માર્ગણાનું ઉદય સામે તો એવું જ સેમ છે. પહેલાથી ચોથો ગુણસ્થાનક ઓઘે 80, પહેલે 78, પછી 77 બીજે, ત્રીજે 73, ચોથે 74 સેમ છે આપણે જોઈ શકીએ છીએ. જે પ્રમાણે આપણે આગળ જોયું આ વાળું એના જ જેવું સેમ. પછી ત્રીજો વૈમાનિકથી કરીને 9મો ગ્રહવિયક સુધી, એટલે આ બધા વૈમાનિક જ છે. ત્રીજા કલ્પથી કરીને 12મો કલ્પ, પછી 9 ગ્રહવિયક બધા, એ બધાનો ઉદય સ્વામિત્વ જોઈએ તો પહેલાથી ચોથો ગુણસ્થાનક હોય છે એમને 4 ગુણસ્થાનકો. ઓઘે 79 કર્મ છે ઉદય યોગ્ય. ડિફરન્સ કોનું થયું છે તો સ્ત્રી વેદ મૌન્ય. આગળ અહીંયા સામાન્યથી આપણે જે જોયું હતું એની અંદર
પુરુષવેદ અને સ્ત્રીવેદનો ઉદય યોગ્ય હતું અને માત્ર નપુંસક વેદને કાઢેલું હતું અહીંયા મૌન્યમાંથી. પણ અહીંયા દેવીઓની ઉત્પત્તિ આપણા વૈમાનિકની અંદર જો થતી હોય તો માત્ર પહેલો અને બીજાની અંદર જ થાય, પણ એનાથી ઉપરવાળા એટલે ત્રીજોથી કરીને કોઈ પણ અનુત્તર સુધી પણ જોઈએ તો ત્યાં પણ કોઈ પણ દેવીઓની ઉત્પત્તિ નહીં હોય. અને અહીંયા આ વાળું જે છે આપણું વિચારણા માર્ગણા, તો એની અંદર ત્રીજો વૈમાનિકથી કરીને 12મો વૈમાનિક અને નવગ્રહયોગ બધા, એ બધાની અંદર દેવીઓની ઉત્પત્તિ નહીં થાય. એટલે સ્ત્રીવેદના ઉદયવાળો કોઈ દેવ ત્યાં નહીં હોય આ માર્ગણાની અંદર, અહીંયા આ દેવલોકોની અંદર. એટલે સ્ત્રીવેદનો ઓગમાંથી કાઢી મૂક્યો છે અહીંયા સ્ત્રીવેદને. એ જ રીતે આગળ જે પણ છે બધામાંથી એક એક સ્ત્રીવેદ કાઢી મૂક્યો છે. બાકી કેવું છે તો અહીંયા સામાન્યથી જે આપણે જોયું હતું આ એના જ જેવું છે સેમ. અહીંયા હતું 78, અહીંયા છે સ્ત્રીવેદ 1 માઇનસ કરીને 77, અહીંયા હતું 77 બીજે, અને અહીંયા એક સ્ત્રીવેદ માઇનસ કરીને 76, પછી અહીંયા હતું 73 ત્રીજે, અહીંયા સ્ત્રીવેદ માઇનસ કરીને 72, પછી અહીંયા હતું 74 ચોથે, અને અહીંયા છે 73 કર્મ ઉદય યોગ્ય સ્ત્રીવેદ માઇનસ કરીને. આ રીતે જો સામાન્યથી દેવગતિની માર્ગણાની વિચારણા કરીએ ઉદય સમિતની, એની સાથે કમ્પેર કરીએ ત્રીજા વૈમાનિકથી કરીને નવગ્રહયોગ સુધીના દેવોની ઉદય સ્વામિત્વ, તો માત્ર એક સ્ત્રીવેદનો ડિફરન્સ હશે ઓઘે પણ અને બાકીના 4 ગુણસ્થાનકે પણ. આ રીતે માત્ર એક ડિફરન્સ છે, બાકી બધું સેમ છે, એટલે આખું આપણે રિપીટ નથી કરતા. પછી 5 અનુત્તર એ પણ વૈમાનિક જ છે, અને 5 અનુત્તરવાસી જે દેવો છે એમના માટે શું કહ્યું છે કે તેઓ પણ બધા પુરુષવેદી જ હોય છે. એડિશનલી તે બધા કેવા છે સમકીતી જ હોય છે, એટલે એમને માટે માત્ર ચોથો ગુણસ્થાનક જ હશે, માત્ર 4th ગુણસ્થાનક, પહેલા 3 ગુણસ્થાનક નહીં હશે. એના હિસાબે ચોથો જ ગુણસ્થાનક છે. અને અહીંયા પ્રિવિયસલી આપણે આ જે જોયું હતું ત્રીજો વૈમાનિકથી કરીને 9મો ગ્રહયોગ એનો ઉદય સમિત જે જોયું હતું એની અંદર જે ચોથા ગુણસ્થાનકે હતું આ એના જ જેવું હશે આની અંદર ઉદય સમિતો. એટલે આની એક વિચારણા કરી લઈએ. આના ઓઘે પણ 73 છે અને ચોથે પણ 73 છે, એક જ ગુણસ્થાનક છે. એના હિસાબે ઓઘ અને જે ગુણસ્થાનક છે એની અંદર કોઈ ડિફરન્સ નહીં હશે કર્મનું, માત્ર એક જ ગુણસ્થાનક છે. એટલે જો 2, 3, 4 વગેરે હોય તો પછી ડિફરન્સ આવી પણ શકે. હા, તો આ એક જોઈ લઈએ 73 5 અનુત્તર વિમાનવાસી દેવો જે છે વૈમાનિક, એમનું 73 કર્મ બતાવ્યા છે. ઓકે, તો કર્મોત્સવની અંદર કેટલા હતા 122 ઓકે, અહીંયા છે 73, ડિફરન્સ છે 49 કર્મોનું. કયા 49 કર્મો છે તે આપણે 8 કર્મના હિસાબે ગણીએ. તો સૌથી પહેલાં જ્ઞાનાવણીય કર્મમાંથી કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે, દર્શનાવણીય કર્મમાંથી થીણધિત્રિકનો ડિફરન્સ, પછી અંતરાય કર્મમાંથી કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે. નેક્સ્ટ મૌન્ય કર્મ જોઈએ તો એમાં એકમાત્ર પુરુષવેદ મૌન્ય કર્મનો ઉદય હશે, બાકી સ્ત્રીવેદ નપુંસક વેદ એ બેનો ડિફરન્સ આવશે, એ બેનો ઉદય નહીં હોય. મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય, જે અહીંયા પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ મૌન્યનો ઉદય હોય છે એ અહીંયા ગુણસ્થાનક જ નથી, એટલે એ મિથ્યાત્વ મૌન્ય નીકળી જશે, ઉદયમાં નહીં હોય. અને ત્રીજા ગુણસ્થાનકે જે હોય એવો મિશ્ર મૌન્ય એનો પણ ઉદય નહીં હશે, એટલે મૌન્ય કર્મમાંથી હજી 2 મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય એ નીકળશે. પછી હજી અનંતાનુબંધી 4 છે એનો ઉદય પહેલે ને બીજે જ હોય છે, પણ અહીંયા એ 2 ગુણસ્થાનક છે જ નહીં, એટલે અનંતાનુબંધી 4 કર્મ એ પણ કાઢી મૂક્યા એમ. એટલે અહીંયા જો જોઈએ તો 3 જે ગણ્યા છે તે કોણ છે તો થીણધિત્રિક. પછી મૌન્ય કર્મમાંથી 8 કર્મ નીકળ્યા છે, દર્શન મૌન્યમાંથી 2 નીકળ્યા, મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય. પછી ચારિત્ર મૌન્ય ગણીએ તો એનામાં કષાયમાંથી 4 નીકળ્યા છે, અનંતાનુબંધી 4 કષાય, અને બાકીના 2 વેદ નીકળ્યા છે નો કષાયમાંથી, સ્ત્રીવેદ નપુંસક વેદ, એનો ડિફરન્સ થયો છે. આ રીતે મૌન્ય કર્મની વિચારણા કરી લીધી. પછી હવે અંતરાય કર્મમાં કોઈ પણ ડિફરન્સ નહીં હશે, બધા ઉદય યોગ્ય છે. અઘાતી કર્મ જોઈએ તો સૌથી પહેલો આયુષ્ય કર્મ, દેવાયુ સિવાયના બાકીના 3 આયુષ્ય નીકળી જશે, એનો ડિફરન્સ. પછી વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે. એના બાદ ગોત્ર કર્મ જોઈએ તો નીચ ગોત્રનો ઉદય નહીં હશે,
એમને માત્ર ઉચ્ચગોત્રનો ઉદય હોય. પછી બાકી રહ્યો આપણો નામકર્મ. એનામાંથી વિચારીએ તો ગઈ જાય પ્રમાણે ગતિ, દેવગતિ સિવાયના બાકીના 3 ગતિ નામકર્મ નીકળી ગયા. જાતિ નામકર્મ તો પંચેન્દ્રિય જાતિ છોડીને બાકીના 4 જાતિ નામકર્મ નીકળી ગયા, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય, એનો ડિફરન્સ. પછી ગઈ જાય તણું શરીર, શરીર નામકર્મમાંથી ઔદારિક શરીર અને આહારક શરીર નામકર્મ, એ બેનો ડિફરન્સ આવશે. ઓઘે વિચારણા કરી રહ્યા છીએ. પછી અંગોપાંગ નામકર્મમાં એ ઔદારિક અને આહારક અંગોપાંગ નામકર્મ ડિફરન્સ. બંધન સંગાતન એનો ડિફરન્સ નથી. સંગયણ 6 સંગયણનો ડિફરન્સ આવશે, અહીંયા કોઈ પણ ઉદયમાં નહીં હોય. સંસ્થાન જોઈએ તો માત્ર ફર્સ્ટ સમચતુરસ્ર સંસ્થાનનો જ ઉદય હશે, બાકીના 5 સંસ્થાન ઉદયમાં નહીં હશે, એટલે એનો ડિફરન્સ. પછી આનુપુરી નામકર્મ જોઈએ તો દેવાનુપુરી છોડીને બાકીની 3 આનુપુરીનો ડિફરન્સ, એનો ઉદય નહીં હોય. વર્ણગંધ સ્પર્શનો ઉદય હોય છે, એનો ડિફરન્સ નહીં આવશે. વ્યાયગતિ જોઈએ તો અશુભ વ્યાયગતિનો ડિફરન્સ આવશે, માત્ર શુભ વ્યાયગતિનો ઉદય હોય. પછી પ્રત્યેક પ્રકૃતિઓમાંથી જોઈએ તો આતપ, ઉદ્યોત અને જિન્નામ, એ 3નો ડિફરન્સ આવશે. પછી ત્રસ દર્શક જોઈએ તો કોઈ પણ ડિફરન્સમાં નહીં હોય, બધા ઉદય યોગ્ય છે. સ્થાવર દર્શક જોઈએ તો સ્થાવર ચતુષ્કનો ડિફરન્સ આવશે અને દુસ્વર નામકર્મ. આ રીતે ટોટલ સ્થાવર દર્શકમાંથી 5 કર્મનો ડિફરન્સ આવશે. આમ નામકર્મનો પણ આપણે જોયું. ટોટલ બધા કર્મોની વિચારણા થઈ ગઈ અને આપણે જોયા કયા 49 કર્મ એવા છે કે જે કર્મસ્થવના ઓઘમાં ઉદય યોગ્ય છે, પણ અહીંયા 5 અનુત્તર દેવોના ઓઘે ઉદય યોગ્ય નથી એમ. પછી એ જ છે જે સેમ તે જ બધા અહીંયા ઉદય યોગ્ય છે, એટલે 73 જ અહીંયા ઉદય યોગ્ય છે. પણ ડિફરન્સ અહીંયા 73ની અંદરથી 49નો ડિફરન્સ નહીં ગણાય કર્મસ્થવ સાથે કમ્પેર કરતા. ડિફરન્સ ઓછાનું હોય, કારણ આની અંદર જે 49 આપણે ગણ્યા છે એની અંદર જિન્ના, આહારક, દ્વિક વગેરે પણ છે, સ્થાવર ચતુષ્કને, જાતિ 4ને, કે જેનું ઉદય અહીંયા ચોથો ગુણસ્થાનો કે કર્મોત્સવમાં નથી એવો, એટલે એનો ડિફરન્સ અહીંયા નહીં કહી શકાય. એટલે આ 49નો ડિફરન્સ માત્ર ઓઘે ગણતા હોઈએ કર્મોત્સવ સાથે કમ્પેર કરતા તો 49નો ડિફરન્સ છે, પણ હવે ચોથા ગુણસ્થાનકે જોઈએ તો ડિફરન્સ બદલી જશે. ચોથા ગુણસ્થાનકે 104 કર્મ ઉદય યોગ્ય હતા કર્મોત્સવમાં, અહીંયા છે 73. ફરક કેટલાનું? 31નું થયું છે ખાલી. તો એ 31 કયા કયા છે, કોનું ડિફરન્સ થયું છે તે આપણે કર્મ વાઇઝ ગણીએ તો સૌથી પહેલાં જ્ઞાનાવણીયમાંથી કોઈનો ડિફરન્સ નથી. દર્શનાવણીયમાં થીણધિત્રિકનો ડિફરન્સ, કારણ કોઈ પણ દેવ, નારકી, યુગલિકો, વૈક્ર્ય શરીરી, આરક શરીરીને થીણધિત્રિકનો ઉદય નહીં હોય. ઉદીર્ણાકરણની અંદર આ પ્રમાણે બતાવ્યું છે, એટલે થીણધિત્રિકનો ડિફરન્સ. પછી અંતરાય કર્મમાં કોઈનો ડિફરન્સ નથી. મૌન્ય કર્મમાં જોઈએ તો ચોથો ગુણસ્થાનક છે, એટલે આની અંદર મૌન્ય કર્મમાંથી કેટલા તો માત્ર સ્ત્રીવેદ અને નપુંસક વેદનો ડિફરન્સ આવશે. એ બે પણ અનંતાનુબંધી 4, મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્યનો ડિફરન્સ ચોથા ગુણસ્થાનકે નહીં ગણાશે, કારણ કર્મોત્સવમાં આમે એમનો ઉદય અહીંયા હોતો જ નથી. એટલે મૌન્યમાંથી માત્ર સ્ત્રીવેદ, નપુંસક વેદનો ડિફરન્સ ગણવું. પછી અઘાતી કર્મ, એનામાં સૌથી પહેલો આયુષ્ય કર્મ જોઈએ તો દેવ આયુષ્ય છોડીને બાકીના 3 આયુષ્ય કર્મ, એનો ડિફરન્સ. પછી વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે, એમાં ડિફરન્સ નહીં આવે વેદનીયમાં. ગોત્ર કર્મ જોઈએ તો ઉચ્ચ ગોત્રનો ઉદય હશે, નીચ ગોત્રનો ડિફરન્સ આવશે. બાકી બચ્યું નામકર્મ. નામકર્મ ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિ, ગતિમાંથી દેવગતિ છોડીને બાકીની 3 ગતિ નામકર્મ ડિફરન્સમાં. જાતિ જોઈએ તો કોઈનો ડિફરન્સ નથી. કર્મોત્સવમાં પંચેન્દ્ર જાતિનો જ ઉદય હોય છે, અહીંયા પણ માત્ર પંચેન્દ્ર જાતિનો જ ઉદય છે, એટલે જાતિ નામકર્મમાં ડિફરન્સ નહીં ગણાય. પછી 3 શરીર નામકર્મમાં ઔદારિક શરીર નામકર્મનો એકનો જ ડિફરન્સ આવશે. આહારક શરીરનો ઉદય આમે કર્મોત્સવની અંદર અહીંયા હોતો નથી, એટલે એનો ડિફરન્સ નહીં ગણાય. પછી અંગોપાંગ, ઔદારિક અંગોપાંગ નામકર્મનો ડિફરન્સ આવશે 1. પછી સંગયણ, 6 સંગયણોનો ડિફરન્સ આવશે. સંસ્થાન પહેલોને છોડીને બાકીના 5 સંસ્થાનોને ડિફરન્સ આવશે. વર્ણગંધ સ્પર્શ બધા ઉદય યોગ્ય છે, એનો ડિફરન્સ નહીં આવે. આનુપુરી નામકર્મ દેવાનુપુરી છોડીને બાકીની 3નો ડિફરન્સ આવશે. મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી, નરકાનુપુરી,
એ વ્યાયગતિ, અશુભ વ્યાયગતિનો ડિફરન્સ આવશે. માત્ર શુભ વ્યાયગતિનો ઉદય હોય બહુપ્રત્યયકી, એટલે પિંડ પ્રકૃતિ એ થઈ ગઈ. હવે પ્રત્યેક પ્રકૃતિ, એની અંદર ઉદ્યોત નામકર્મનો એક ડિફરન્સ આવશે. આતપ નામકર્મ માત્ર પહેલે ઉદય યોગ્ય હોય છે. કર્મોત્સવમાં અમે ચોથે એનો ઉદય નથી હોતો, એટલે આતપનો ડિફરન્સ નહીં આવશે, ભલે ઓગમાંથી નીકળેલ છે તો પણ. એ જ રીતે જીનનામ, એ પણ ભલે ઓગમાંથી નીકળેલ છે પણ એનો ઉદય 13મે ગુણસ્થાનકે પોસિબલ છે. પણ ચોથે તો આમે કર્મોત્સવમાં એનો ઉદય હોતો નથી, એટલે જીનનામનો અહીંયા ડિફરન્સ નહીં ગણાય. પ્રત્યેક પ્રકૃતિઓમાંથી માત્ર એક ઉદ્યોત નામકર્મનો ડિફરન્સ ગણાશે. પછી ત્રસ દશકમાં કોઈ ડિફરન્સ નથી, બધા ઉદય યોગ્ય છે. સ્થાવર દશક ગણીએ તો એનામાંથી સ્થાવર ચતુષ્ક એ જે છે એનામાં સ્થાવર નામકર્મનો ઉદય પહેલે બીજે જ હોઈ શકે. સૂક્ષ્મ અપર્યાપ્ત ને સાધારણ એનો ઉદય માત્ર પહેલે હોઈ શકે, પણ ચોથા ગુણસ્થાનકે સ્થાવર ચતુષ્કનો ઉદય પોસિબલ જ નહીં હતું, એટલે એનો ડિફરન્સ નહીં આવે. પણ દુસ્વર નામકર્મ જે છે સ્થાવર દશકમાંથી, જે આપણે ઓગમાંથી કાઢ્યું છે, એનો ડિફરન્સ અહીંયા થશે. કર્મોત્સવમાં દુસ્વર નામકર્મનો ઉદય હોય છે ચોથા ગુણસ્થાનકે પોસિબલ, પણ અહીંયા દેવગતિ છે એમને ભવ પ્રત્યયકી સુસ્વર નામકર્મનો જ ઉદય હોય છે, એટલે દુસ્વર નામકર્મ અહીંયા નીકળી ગયો, ડિફરન્સમાં આવી ગયો. આ રીતે 31 કર્મ આપણે જોયા કે જે કર્મોત્સવની અંદર તો ઉદય યોગ્ય છે ચોથા ગુણસ્થાનકે, પણ 5 અનુત્તર દેવોની માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે એ ઉદય યોગ્ય નથી. આ રીતે આજે આપણે દેવગતિ માર્ગણાનું સામાન્યથી જોયું, ભવનપતિ વ્યંતર જ્યોતિષ્કનો જોયો, પહેલો બીજો વૈમાનિક ત્રીજો વૈમાનિકથી કરીને નવગ્રહ વિવેક સુધી જોયો, અને 5 અનુત્તર દેવો છે, 5 અનુત્તર વિમાનવાસી, એમનો પણ ઉદય સામિત જોયો. હવે 2-3 મિનિટ છે તો કોઈક એક ભાગ્યશાળી મને આ જ ગણાવી દો, આ 31 જે છે એ કઈ રીતે આવ્યા. અહીંયા જે આપણે ફિગર લખ્યા છે તે જ આપણે બોલવાના છે. કયું? તો આ 5 અનુત્તર વિમાનવાસી દેવોનો જે માર્ગણા છે, ઉદય સ્વામિત જે છે એમના ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર 104 હોય છે ઉદય યોગ્ય, પણ અહીંયા 73 છે માત્ર. ડિફરન્સ કેટલાનું થયું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ 31નો. કયા 31 છે તે અહીંયા આપણે લખ્યા છે, તે ગણાવતા જાઓ. હમણાં આપણે જે પ્રમાણે જોયું કર્મ પ્રમાણે ગણતરી કરવાની, એ રીતે. બોલો, કોણ બોલે છે? પ્રણામ ગુરુજી. હા, પ્રણામ, બોલો. પહેલા 3 એટલેથી નદીત્રિક, પછી 2 મૌનીની, મિશ્ર મૌની, મિથ્યાત્વ મૌની. એ નહીં, બીજા ચોથા ગુણસ્થાનકે જેનો ડિફરન્સ આવે એવું. વેદ. રાઈટ. કયા 2? નપુંસક ને સ્ત્રી વેદ નહીં. રાઈટ, બોલો. પછી આપણે કર્મ પ્રમાણે જોઈએ છે ને, નાના વર્ણની દર્શનાવર્ણી થયું, મૌની થયું, અંતરાયમાં ફરક નથી, વેદનીયમાં ફરક નથી, આયુષ્ય 3 અને ગોત્ર 1, નીચ ગોત્ર. હવે નામકર્મ ગતિ 3, જાતિ તો ઓગમાં પેલામાં પણ નથી, એટલે જાતિનો ડિફરન્સ નહીં આવે. ગતિ જાતિ, શરીર એક જ, અહીંયા ઔદારિક નથી, અંગોપાંગ ઔદારિક નથી, 6 સંગયન, 5 સંઠાણ. કયા? સમચતુરસ સિવાયના બધા. છેલ્લા 5. પછી 3 અનુકૂળી, 1 ગતિ જાતિ, અંગો વર્ણ ચતુષ્કમાં નહીં ફરક પડે. 1 વિહગ ગઈ, વિહાય ગતિ. પછી કઈ વિહાય ગતિ? અશુભ વિહાય ગતિ નહીં. પછી 1 દુસ્વર નથી. પેલા જો આપણે પિંડ પ્રકૃતિઓ ગણી લીધી, હવે પ્રત્યેક પ્રકૃતિમાં 1 જીન નામ નથી. એ નહીં, બીજું જીન નામનો અહીંયા અમે નથી હોતો. રાઈટ. પછી અને બસ આ દુસ્વર. રાઈટ છે, અનુમોદના. આ જ રીતે આપણે જો કરીએ કર્મ વાઇઝ તો પછી ઇઝી પડી જાય બધું ગણવાનું. બધા ભાગશાળીઓ આ રીતે રિવિઝન કરતા રહેજો.
હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.